લોકોના મનમાં આ સવાલ દર વખતે હોય છે કે આવું હોય તો સીએમ અને પીએમએ દર અઠવાડિયે કે દર એક દિવસે આવવું જ જોઈએ। આપણું ગુજરાત આમ તો સમૃદ્ધ છે અને અમદાવાદ, સુરત બધા શહેરો સ્વચ્છતામાં સારા એવા નંબરે પણ આવે છે, પરંતુ આપણને ઘણીવાર એવી નવાઈ લાગે કે સુરત શહેર હોય કે બીજા શહેર હોય, એમાં જ્યારે કોઈ મુખ્યમંત્રી આવવાના હોય અથવા પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે તંત્ર એકદમ દોડતું થઈ જાય અને ખાડા પડેલા હોય એ પુરાઈ જાય, સાફ સફાઈ થઈ જાય અને એકદમ ચાંદી જેવા ચોખ્ખા ચણાક રોડ થઈ જાય। આ વાત અત્યારે હું એટલા માટે કરી રહ્યો છું કે સુરતમાં 1 અને 2 મેના દિવસે મુખ્યમંત્રી આવવાના છે અને સુરતના 2-3 વિસ્તારો એવા છે કે જ્યાં ઘડી વર્ષોથી ખાડા હતા, લોકો હાલાકી ભોગવતા હતા, પરંતુ હવે જ્યારે સીએમ સુરત આવી રહ્યા છે તો આ રસ્તાઓના ખાડા પુરાઈ ગયા છે અને રોડ છે એ એકદમ ચાંદી જેવા ચોખ્ખા ચણાક થઈ ગયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એનો કાર્યક્રમ સુરતમાં આયોજિત થયો છે અને ઓએનજીસી રોડ ઉપર આવેલી ઓરા યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। હવે નવાઈની વાત એ છે કે આ જે ઓરો યુનિવર્સિટીનો વિસ્તાર આવેલો છે ઓએનજીસી બ્રિજથી છેક ઈચ્છાપુર સુધીનો, એમાં ઓરો યુનિવર્સિટીનો જે સર્વિસ રોડવાળો વિસ્તાર છે ત્યાં ગાડી વર્ષોથી ખાડા ખુબડા હતા અને ત્યાં ગાડી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। ખાસ કરીને ગુજરાત હીરા બુટ્સ આવેલું છે, જેમ એન્ડ જ્વેલરીનું આટલું મોટું સેક્ટર, અને આ ઉપરાંત યુરો ફૂડ છે કે જમનાદાસ ઘારીવાલા છે કે પેટ્રોલની કંપનીઓ છે અને મોટા મોટા ઇન્ડસ્ટ્રી આખી ઈચ્છાપુર જીઆઈડીસી છે અને આવા પેટ્રોલ પંપોના બધા મોટા મોટા આઉટલેટ છે, ઓટોમોબાઈલ્સને ત્યાં ઘડી ઘણા બધા શોરૂમ છે। તો એમ છતાં પણ આ વિસ્તારોની અંદર ખાડા ખુબડા હતા અને કોઈનું ધ્યાન નહોતું જતું। ઘણા બધા લોકોએ રજૂઆત બી કરી હશે, પરંતુ તંત્રએ એ વાત સાંભળી નહીં। પરંતુ હવે જ્યારે 1 તારીખ અને 2 તારીખ, આમ તો 5 દિવસનો કાર્યક્રમ છે, 1 અને 2 તારીખે ઓરો યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ છે અને 1 થી 5માં એક્ઝિબિશન છે। આની અંદર સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વાપી, વલસાડ, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, વડોદરા આવા 16 જિલ્લાના જે ઉદ્યોગકારો છે એ અહીંયા ભેગા થવાના છે અને સીએમ આવવાના છે। એટલા માટે આ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી એટલું જબરદસ્ત કામ કરે છે। અમને સુરતના એક જાગૃત નાગરિકે વિડીયો પણ મોકલો છે કે કેવું રોડની અંદર ફટાફટ કામ થઈ રહ્યું છે અને અમને એક સૂત્રોએ એવું પણ કીધું કે છેલ્લા કેટલાક દિવસોથી લગભગ 1000થી વધારે લોકો આ રોડ ઉપર દિવસ રાત કામ કરી રહ્યા છે। તો ત્યારે ખબર પડી કે મુખ્યમંત્રી ઓરો યુનિવર્સિટીમાં આવી રહ્યા છે એટલે આ રોડનું મેકઅપ થઈ રહ્યું છે। તો સવાલ એ ઊભો થાય છે કે સીએમ આવે, પીએમ આવે ત્યારે જ રોડ શું કામ સાફ સફાઈ કરવામાં આવે, રોડને ત્યારે જ શું કામ ચોખ્ખો કરવામાં આવે, ત્યારે જ શું કામ ખાડા પૂરવામાં આવે। અને આ વાત ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં કહી હતી। એમણે એવું કીધું હતું કે સીએમ આવે, પીએમ આવે ત્યારે રસ્તા એકદમ ચોખ્ખા થઈ જાય, સાફ સફાઈ થઈ જાય, એવું શું કામ હોવું જોઈએ? તમારું કામ દરરોજ જ આવું ચોખ્ખું રાખવાનું છે। માત્ર કોઈ મોટા નેતા આવે ત્યારે ચોખ્ખું કરવું એ યોગ્ય નથી, પરંતુ આ તંત્રના લોકો સીએમની વાત પણ કદાચ સાંભળતા નથી એવું લાગે છે। બીજું કે આ જે ડુમ્મસવાળો આખો રોડ છે એરપોર્ટથી એટલે ઓએનજીસી બ્રિજથી માંડીને છેક ડુમ્મસ સુધીનો એ છે, એની પણ આખી કાયાકલ્પ કરી દેવામાં આવી છે। કારણ કે ત્યાં આગળ પણ કદાચ સી ફેઝમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે 1 અને 2 અને 1 તારીખ છે એ ગુજરાતના ગૌરવ દિવસ તરીકે પણ મનાવવાનો છે અને 1 તારીખે વાય જંકશન સુરતનો જે વિસ્તાર છે ત્યાં આગળ
એક જબરજસ્ત મોટો કાર્યક્રમ છે અને ત્યાં પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે. આમાં આ વખતે 1 મેના દિવસે વાય જંકશન ઉપર પ્લાટૂનો, ટેબ્લો, બાઇક સ્ટન્ટ એવું બધું ઘણા બધા પ્રોગ્રામો રાખવામાં આવેલા છે અને ખાસ પોલીસ અધિકારીઓને જવાબદારી પણ આપવામાં આવી છે. અને વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધીની એક મોટી રેલી પણ નીકળવાની છે. તો સવાલ એ ઊભો થાય છે કે ભાઈ આ મુખ્યમંત્રી આવે, PM આવે ત્યારે શું કામ રોડ સાફ થાય? તમને એ પણ ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સર્કિટ હાઉસમાં આવવાના હતા તો જે અથવાલાઈન ચોપાટીનો વિસ્તાર છે જ્યાં મેટ્રોના કામને કારણે બહુ ખાડા ખુબડા પડી ગયા હતા અને લોકો હાલાકી ભોગવી રહ્યા હતા, પરંતુ PM આવવાના હતા તો રાતોરાત રોડ બધા સાફ થઈ ગયા, રાતોરાત લીલા પડદા લગાવી દીધા અને એમ લાગે કે અહીંયા આગળ તો કશું હતું જ નહીં. તો લોકોના મનમાં આ સવાલ દર વખતે હોય છે કે આવું હોય તો CM અને PM દર અઠવાડિયે કે દર એક દિવસે આવવું જ જોઈએ, તો કમસે કમ શહેરના રસ્તાઓ છે એ તો ચોખ્ખા ચણાક થઈ જાય અને ખાડા જે હોય તે પણ પૂરાઈ જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.